હાલ પૃથ્વીને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। આ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો। જો દિવસમાં 24 કલાકને બદલે 25 કલાક હોય તો તમારા જીવન પર શું અસર થાય છે તે વિશે તમે પણ વિચારી શકો છો। તમને એ વિચારીને નવાઈ લાગશે કે દિવસમાં 24 કલાકને બદલે 25 કલાક કેવી રીતે હોઈ શકે, પરંતુ પૃથ્વી પર એક એવો સમય આવી રહ્યો છે જ્યારે એક દિવસ બાર જે 24 કલાકમાં નહીં પણ 25 કલાકમાં સમાપ્ત થશે। તો ચાલો સમજીએ કે એક દિવસ 25 કલાકનો કેવી રીતે હોઈ શકે। વધતી ગરમીની આડઅસરો પર વિજ્ઞાન મેગેઝિન નેચર જીઓસાયન્સમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો છે। આ અહેવાલ મુજબ પીગળતા હિમ નદીઓને કારણે પૃથ્વીની વિષુવવૃત્ત નજીક વધુ પાણી એકઠી થઈ રહ્યું છે અને આના કારણે પૃથ્વી તેની ધરી પર ફરવા માટે સક્ષમ નથી, એટલે કે તેની ગતિ ધીમી પડી રહી છે અને આનાથી પૃથ્વીના બંને ચુંબકીય ધ્રુવો પર પણ અસર પડી રહી છે, જેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓથી પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી પડી રહી છે। અને તમને જાણીને આશ્ચર્ય થશે કે 100 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર 19 કલાકનો દિવસ હતો, પરંતુ જેમ જેમ પૃથ્વીની ગતિ ધીમી થતી ગઈ દિવસનો સમય વધતો ગયો અને આજે તે 24 કલાકનો થઈ ગયો છે, એટલે કે આજે આ સમય ખૂબ જ સૂક્ષ્મ સ્તરે બદલાય છે। આપણે 1960ની સરખામણી 2020 સાથે કરવામાં આવે તો પૃથ્વી ઝડપથી ફરતી હતી, પરંતુ 2021માં ગતિ વધુ ધીમી પડી છે। આ દરમિયાન જૂન 2022માં સૌથી ટૂંકો દિવસ પણ નોંધાયો છે અને વૈજ્ઞાનિકોના મતે આપણા દિવસ અવધિ દર સદીમાં 2.3 મિલિસેકન્ડ વધી રહી છે અને આ દરે એક સમય એવો આવશે ઘણા મિલિયન વર્ષો પછી પણ જ્યારે દિવસ 24 કલાકનો નહીં પણ 25 કલાકનો હશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।